નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 6.1 આગળ દાખલા ગણીશું। 6.1 દાખલો પહેલો આપણે ગણી લીધેલ છે। 6.1 દાખલો બીજો NP3 बराबर 990 होय तो n नी किंमत शोधो। हवे अहींया आपणुं सूत्र NPR बराबर n फैक्टोरियल छेदमां n माइनस r फैक्टोरियल। अहीं n बराबर n छे એટલે કે n ની કોઈ કિંમત આપેલી નથી, એટલે n એમનેમ જ રહેશે। ત્યાર પછી r બરાબર 3 આપેલ છે, તો r બરાબર 3 આપણે આમાં કિંમત મૂકી દઈએ તો NP3 બરાબર n ફેક્ટોરિયલ એમના એમ n માઇનસ 3 ફેક્ટોરિયલ। હવે NP3 બરાબર આપણને કિંમત આપેલી છે 990, તો 990 બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ 3 ફેક્ટોરિયલ। હવે એને આપણે સાદું રૂપ આપીએ તો n ફેક્ટોરિયલ એટલે n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 ઇન્ટુ n માઇનસ 3 ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ 3 ફેક્ટોરિયલ। હવે આ કઈ રીતે આવ્યું એ હું તમને સમજાવું છું કે n ફેક્ટોરિયલ આપણે જાણીએ છીએ, આ સમજૂતી છે, આપણે જાણીએ છીએ કે n ફેક્ટોરિયલ એટલે n માઇનસ 1 n માઇનસ 2 3 2 1। હવે અહીંયા આપણે આ n ફેક્ટોરિયલને n ઇન્ટુ આ બધું બાકી રહે તો અહીંયા n ઇન્ટુ n માઇનસ 1 ફેક્ટોરિયલ પણ લખી શકાય। હવે આનો મતલબ શું છે? n ફેક્ટોરિયલ એટલે ક્રમિત જે n આંકડા છે, n 1થી લઈ અને n એનો ગુણાકાર। તો હવે અહીંયા n કાઢી નાખીએ તો બાકી n માઇનસ 1 સંખ્યા બચી, તો n માઇનસ 1 ફેક્ટોરિયલ એટલે આ બધાનો ક્રમિક ગુણાકાર। તો અહીંયા જુઓ n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ 3 ફેક્ટોરિયલ છે, આપણે આનું સાદું રૂપ આપવું છે તો ફેક્ટોરિયલને આપણે તો જ કેન્સલ કરી શકીએ જો એ બંનેમાં ફેક્ટોરિયલ સરખા હોય। તો સરખા ફેક્ટોરિયલ કરવા માટે થઈને આપણે આ જે n ફેક્ટોરિયલ છે એને આપણે આમ લખી શકીએ કે n ફેક્ટોરિયલ હકીકતમાં આમ લખાય n માઇનસ 1 n માઇનસ 2 n માઇનસ 3 3 2 અને 1। પણ આપણે જો એને અહીંયા n માઇનસ 3 ફેક્ટોરિયલ કેન્સલ કરવા હોય તો આ જે n માઇનસ 1 અને n માઇનસ 2 કિંમત છે ને એમને રાખો, તો આ n માઇનસ 3 પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર છે તો એને સંકેતમાં લખાશે n માઇનસ 3 ફેક્ટોરિયલ। તો આપણે n ફેક્ટોરિયલનું સાદુરૂપ આપ્યું n ગુણ્યા n માઇનસ 1 ગુણ્યા n માઇનસ 2 અને એને ગુણ્યા n માઇનસ 3। આ રીતે સાદુરૂપ આપશું એટલે અહીંયા n ફેક્ટોરિયલ n માઇનસ 3 ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ 3 ફેક્ટોરિયલ બે કેવા થઈ ગયા? કેન્સલ। હવે આપણી પાસે શું બચ્યું? 990। તો 990 બરાબર n ગુણ્યા n માઇનસ 1 એને ગુણ્યા n માઇનસ 2 આ રીતે બચ્યું। હવે આનું સાદુરૂપ તમે તમારી રીતે પણ આપી શકો। આપણે આ રીતે આપશું 11 ગુણ્યા 90 બરાબર n ગુણ્યા n માઇનસ 1 n માઇનસ 2। 11 ગુણ્યા 10 ગુણ્યા 9 બરાબર n n માઇનસ 1 n માઇનસ 2। હવે અહીંયા આપણે
એન બરાબર એવી કઈ સંખ્યા લખી શકીએ કે જેથી કરીને 11 × 10 × 9 જવાબ આવે. તો અહીંયા એન બરાબર આપણે 11 લઈએ. જો અહીંયા પહેલું 11 જ આવી ગયું. n-1 એટલે 11માંથી 1 જાય 10, 10માંથી 1 જાય 9. તો અહીંયા એન બરાબર 11 હોય તો જવાબ આ રીતે આવે. તો અહીંયા જે પ્રશ્નમાં આપણને પૂછ્યું હતું કે એનની કિંમત શોધો. જો NP3 બરાબર 990 હોય તો એનની કિંમત શોધો. તો આપણે અહીંયા એનની કિંમત શોધી. આ દાખલા નંબર 2 અહીંયા પૂર્ણ થયો. હવે આવે છે એક્ઝામ્પલ 3. એ પણ એના જેવો જ છે, પણ એમાં આરની કિંમત શોધવાની છે. આપણે જોઈ લઈએ ઝડપથી. એક્ઝામ્પલ 3. 9PR બરાબર 3024 હોય તો આર શોધો. જે રીતે આપણું સૂત્ર છે NPR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. એટલે 9PR બરાબર 9 ફેક્ટોરિયલ છેદમાં 9 માઇનસ r ફેક્ટોરિયલ. 9 માઇનસ r ફેક્ટોરિયલ. હવે અહીંયા 9PR ની કિંમત આપણને ઓલરેડી આપી દીધેલ છે 3024. તો 3024 બરાબર 9 ફેક્ટોરિયલ છેદમાં 9 માઇનસ r ફેક્ટોરિયલ. હવે અહીંયા પ્રશ્ન આપણી પાસે r નથી એટલે અહીંનું સાદુરૂપ છે એ અલગ આવશે. આપણે જોઈ લઈએ. તો અહીંયા 9 માઇનસ r ફેક્ટોરિયલ બરાબર 9 ફેક્ટોરિયલ. એટલે આપણને ખબર છે કે 9 × 8 × 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 એના છેદમાં 3024. એના છેદમાં 3024. આનું સાદુરૂપ તમે આપશો એટલે 9 માઇનસ r ફેક્ટોરિયલ બરાબર 120 આવશે. હવે આ 120 એટલે આપણે જાણીએ છીએ કે 5 ફેક્ટોરિયલ થાય. તો અહીંયા ફેક્ટોરિયલ ઉડી જશે એટલે 9 માઇનસ r બરાબર 5. rને આ સાઈડ 5ને આ સાઈડ. 9 માઇનસ 5 બરાબર r. 9માંથી 5 જાય 4 તો 4 બરાબર r. અહીંયા એક્ઝામ્પલ 3 પૂર્ણ થયો. આ રીતે દાખલા ગણજો અને એક્ઝામ્પલ 5 છે એ હોમવર્કમાં ગણવાનો પ્રયત્ન કરશો. આભાર.